માયને લે કે મોય લે કે નાટક બોલતા એને પેલી એને કરેરા લે થોડો ને ચાલે દુરથી આ તો ના છોકરાનો જેમ આવ્યો હોય ને આજ સુધી પૈસા છે નહીં ને બધું હતું તે વાપરવામાં બંધ રાખ્યું નહીં અને લોનો રહી જતું હતું લોનો બોનો કરીને હપ્તાવાળા તો લોહી પીવું છે ને શું કરવાનું કોઈ હુજ પડતી નહીં અને ગમમાં આબરું જાય એવું થયું છે ને છોકરાનો જેમ થશે કોઈ ખબર પડતી નહીં હજુ ત્રણ દાડા ઓળીના રહેશે હવે તહેવારો ને બેવારો ઓળીને બોડીએ આ ઓળીને બોડીએ બધું ના આવતું હોય તો સારું એક તો કંટાળા છે બધા ભાઈઓ પાસે એવું જવું પડશે આજ સુધી પણ ભાઈઓને એમ હોભળી નહીં ભાઈઓ છે તમારું હોભળશે કોઈ ખબર પડતી નહીં હવે જોઉં છું ભાઈઓ હાલે તો સારી વાત છે મારી થોડી ઘણી મદદ કરી દઈ તો મારો આટલો અવસર પાર પડી જાય નકર જોઈએ આપણે આગળ શું કરીએ કોઈ ખબર પડતી નહીં જોઈએ શું થાય છે આમ જવું તો ખરા એકવાર ભાઈઓ પાસે હાલે છે કે નહીં હાલતા એ અંતર મંતર દાદો મંતર કરો મારા ભાઈ મારી તમાકુ ના પીલા કાલે ભાગવા છે ભાઈ લાખ રૂપિયાની તમાકુ થાય તો હારું મારા ભાઈ બરાબર ફોડું કોઈ જાય ખબર તું નહીં આવે હા હવા ઓગળી છે બરાબર અરે પેલા મુખી અબજ વડે મને લાગે કોક ડખો લાગે હ ઓ ચમ છગનભાઈ હો મુખી મજામ આવો મજામાં કેવું સારું છે ને હો સારું હ શું કરો ઘણા દાડા પધાર્યા મને લાગે કોક ડખો લાગે છે વન પૈસાની મેટર લાગે એમ જ આવેલા હારે ને આવી એમ લાગતા નહીં શું કરો છો હા પાણી વાળી હોય તમાકુમાં એવું તો કેટલા વાગે વાળી હમણાં જ 2 વાગતા હોવા કેટલો ટાઈમ લાગશે આ વાળી દેતે અરે તો 5 વાગશી મારે થોડું કોમ હતું એટલે હું આવ્યો હતો હા થોડું મારે કોમ હતું એટલે હું આવ્યો હતો તમારા પાસે એવું હોવા હું કોમ હતું તમારે કોમ પડી તો આ થોડું જેમનો બેમ આવ્યો છે છોકરાનો ને એટલે શું હમણાંથી પૈસા બધું પતી ગયું છે ને દેવું બધું થઈ ગયું છે એટલે કીધું ભાઈઓ પહાણ જાઉં બરાબર જો તમે થોડી મદદ કરી દો તો આટલો મારો અવસર પાર પડી જાય મારો પૈસામાં તો મેળ નહીં આવે યાર થોડું કરી નાખો તો સારું આ માતાજીનું મારો અવસર અને મારું છોકરું પછી બીમાર પડ કરશે ને આવું બધું તકલીફો મારા આ રાખતી હજી તો મારા તમાકુ એ પીલાય ભાગ્યા નહીં કે તમાકુ લેવાની હજી તો તાણા પૈસા આવશે તે સિવાય મેળ નહીં આવે તે હોય પણ થોડું ઘણું ચોખ્ખી આખું પાછું કરી આલો તો સારું હવે આખું પાછું તમને તો નથી કરી આલો તમે કોઈનામાં હાજર રહ્યા આવો એટલા માટે હું કકરવા આવ્યો છું સારું પહેલું હું વિચારતો હતો કીધું આજ સુધી મેં ભાઈઓને હોભળી નહીં મારી ભૂલ છે એ મોટી તમારા બધાને મેં હોભળી નહીં એ તો ત્યાં પહેલા હોભળ્યું હોય તો તાણ પહેલો પૈસો હતો એટલે મેં હોભળી ના કોઈને મારી હાલત આવી એટલે ભગવાન ને કુદરતે કોઈને છોડતો નહીં એ તો ના છોડ એટલે આ તમારું હોભળી ને એટલે આ મારી આ કન્ડિશન આવીને ઊભી થઈ ગઈ હા એટલે આટલું મને આટલો મારો અવસર પાર પાડી આલો તો સારું મુખી અત્યારે તો પૈસા નહીં આપણા પાસે જો શું કરીશું આમ ચમ કરીશું તમે તમારી રીતના કૂટી લ્યો એમ કરો મુખી હા પેલા કરશન પાન જો જવું તો ખરું પણ તમે કોકના પાણ હોય તો જોજો ખરા ને વધો નહીં થઈ જાય તો આટલો આપણો અવસર મારો છોકરાનો પાર પડી જાય સારું વધો નહીં સેટિંગ થાય તો કરો સારું હા સારું સારું હા વાની તો ના પાડી દીધી આમ મારા કરશન પાસે જવું પડશે બીજા ભાઈ પાસે આમ જોઈએ છીએ શું કરે છે તો ચલો જઈએ તો ખરા
છાયામાં તો બેહવા દે, થાક લાગ્યો. આ ઝાડનો વાહો એ આબુ પર હા ભૂંડ ને ભૂંડ એક તો હેરાન કરે છે. આ ભૂંડોનો ત્રાસ થઈ ગયો હોય કે ભૂંડે હેરાન કરે અને માણસોનો ત્રાસ માણસોએ લઈને આવું ચાર બધું વાટી જાય શેઠાય કે બાકી નહીં રાખ્યા. માણસ ભૂંડો કરતો તો માણસોનો ત્રાસ વધી ગયો છે. ના ના કરશનભાઈ, લ્યા ઓ આ કરશનભાઈ, મુખી વખત તો ભૂલો પડ્યો કોઈ ખબર નહીં પડતી. ઓહો મુખી આવો 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 ચમ ભૂલા ભાઈ ભૂલા પડ્યા હો. આ કોમ હતું એટલે થોડું આબુ પડી ચમતા. અમારી એવું જરૂર પડી તો અમારે તો ઓહો હો હો. ઘેર જઈને આવ્યો પણ ખેતરમાં ખોરતો પછી કે ઘેર બધો કહેતો હતો કે ખેતરમાં જાય એટલે ખોરતો હોય આવ્યો હું તમારા પાસે થોડું કોમ પડ્યું એટલે. મારી શું જરૂર પડી તમારે વળી? આ છોકરાનું જેમ આવ્યો છે ને હું મારા પાસે બધું પતી ગયું છે. જેમ આયા એમ વાહ, એટલે ખર્ચો આવે છે એટલે તમારા પાસે કોમ કહેવાય તમે એવું લાગે એટલે કોમ પડી છે એટલે તમારા પાસે આવ્યો છું. ના ના તમે તો જબ્બર ઉડો પેલા ગાડીઓ ને બાડીઓ ને બધું લાયા હોય ને બાઈકો લાયા હોય ને એ બધું હતું એ બધું પતી ગયું ને હું દેવામ પહેરી જાય ને આવો દાડો આવ્યો. દેવામ પે જાય એટલે ભાઈ વપડ્યા હો. હા સાચી વાત છે. સારું પેલું મી હોભરી ના તમારા લોકોનું કે તમારા પાસે આવ્યો ને તમને ગણે ના પણ અમુક કન્ડિશન મારી આવી ગઈ છે. બરોબર ભગવાન જોઈ લીધું મેં મને ખબર પડી અનુભવ થઈ ગયો કે ભગવાન કોઈને છોડતો નહીં. યાર વાત સાચી પણ તે શું કોમ પડ્યું તું મારું? આ આપણા છોકરાને જેમ કરવાનો હતો એટલે ખર્ચો આવી ગયો થોડો. અમે આવી જઈશું. ખર્ચા તો અમારા પાસે કોઈ નહીં એટલે એટલા માટે જ આવ્યો તો. પૈસા મારા પાસે નહીં. કીધું ભાઈ થોડું તે અમે તો શું કરીએ અમારા પાસે હોય તમારે જેવા તમે મોટા માણસો કહેવા અમે તો ઝાર વાવી અને રાયડો વાયો હોય તે બધું હવે ખેતી કરીએ છીએ. હવે ખેતી વાળો ફાળ શું હોય કાળી મજૂરી જાય ગયેલી. તમારી વાત બરાબર છે પણ હાલ મારા પણ પતી ગયું છે એટલે હું તમારા પહાણ બેવા પહાણ આવ્યો તો સગન પહાણે જઈને આવ્યો. પછી કિસે મારા પહાણે છે ને કે તમાકુ બમાકુ બધું છે ને હોય જ મને તમારા પહાણ મોકલ્યો કે ઈવન રાયડો ને બાયડો હમણાં તૈયાર થયો છે તે હસી ઈવન પહાણ થી રાયડો તો પણ હા રાયડો તો લીધો તે તો ગન બજાર વાળા લઈ લીધા. મારો લોન નથી ચાલુ તો એવું લોન હતી તે એને કાપી લીધા પૈસા બધા રાયડાના બધા પૈસા એક એને વાળી લીધા. હવે ઝાડ થાય તો આવું તમને ત્રણ દાડા જ અમે તો વાર છે ઓળી ના પણ પેલા ફોન રાખતા હોય તો આ ખબર નહીં પડતી. અવસરા છોકરો છે અવસરા આવશે ઉડાડવામાં તો જબ્બર ઉડાડ્યા છે અત્યાર સુધી. ઉડાડ્યા છે મતા દાડો આવ્યો છે મારો. હા દાડા એટલે ભાઈ હોપડ્યા છે. બરોબર તમારે કોઈનું હોભળ્યું ના ગમી તમને ગણ્યા નતા અને આ દાડો આવ્યો એટલે તમારે પાસે મારે આપવું પડ્યું. બરોબર આવું સારું થોડી સેટિંગ થાય તો કરી આલો. બરોબર મારફાન તો નહીં પણ ચોક સેટિંગ થાય તો કરે. બરોબર કરો એટલે આટલો અવસર મારો બાર પડાવી દો પાર પડાવી દો તમે બધા ભાઈ થઈને ભેગા થઈને. હા કશો વાંધો નહીં હેડો. એટલે મારા છોકરું બીમાર પડે ના એટલો અવસર થઈ જેમ. ના ના હવે માતાજી નું એટલે કીધું એટલે હવે કોક તો કરવું પડશે. એકતા ને કરી આલો. હા હેડો હું જઉં છું તો સગવડ કરજો અને હું બીજા જો અહીંથી આખું પાછું થાય એવું કરો સેટિંગ હો. લોન બોનો ચાલુ છે એટલે મને તો લાગતું નહીં. એટલે તમારા ભાઈઓ પર હાલ તો હું છોડું છું પણ ખાલી કહું છું કદાચ થઈ જાય થોડો ઘણો મારાથી તો બરાબર છે. બાકી તમારા ભાઈઓને જ જોવું પડશે. બરાબર હા ભાઈ આવે મજામાં. મજા ઘણા દાડે ભૂલા પડ્યા. હા થોડું કોમ હતું એટલે આયા હતા. કેટલું કેવું કોમ હતું? તમારું થોડું કોમ પડ્યું જેમ ને એવું આવ્યું છે એટલે કીધું પેલા કાકા પાસે જવું તો થોડું કોમ મારું થઈ જાય. હા એટલે એવું કોમ હતું એટલે પૈસાની જરૂર પડી હતી એટલે. એટલે ભાઈ તમારે તો પેલા ગાડીઓ ફોર વ્હીલર ગાડીઓ ટેક્સીઓ ટ્રેક્ટરો 408 ના બધું હતું અને મારા પાસે તમે પૈસા લેવાય મને નવાઈ લાગે છે. બધું વસ્તુ તો ખરા પણ બધું પતી ગયું. અમે શું કરીએ પતી ગયું. આ બધા જલસા કરે એટલે પેલા જલસા કર્યા આ બધા વપરાઈ ગયા. વાપરવામાં કોઈ માપ રાખી ના ને દાડા મારા આવ્યા છે. શું કરીએ? હું પૈસા તો મારા પાસે તો તારે કશું નહીં બકા. આ રહી જતું હતું તે લોન બોલો લઈને એ વાપરી નાખે ને હપ્તા વાળા અત્યારે તો લોહી પીવા મળે છે. એ તો બધા લોહી પીને હું કરું મારા હું લેણા દેણા. બરાબર છે પણ શું આબરૂ જાય એવું છે. આબરૂ જાય તો જાય પણ મારા પાસે તો કોઈ નહીં બા. મારા છોકરાને જેમ આવ્યો છે ને માતાજી નો આટલો અવસર પતી જાય જેમ આવ્યો છે વાત સાચી પણ મારા પાસે
કોણીઓ પૈસો નહીં અત્યારે બરાબર છે પણ ચોથી થાય એવું હોય તો મને સેટિંગ કરી આલો આટલું. હાલ તમે સેટિંગ નહીં થાય એવું છે? હાલ સેટિંગ થાય એવું નહીં મારે એકાદું ડૂબું એ કાય તો સેટિંગ થાય એવું છે. તો કોઈના પાનથી હોય તો કરી આલજો. તો આટલો અવસર મારો પાર પડી જાય ને હું હોળીના 3 દાડા જ બાકી છે ને અવસર આવી ગયો છે મારો. એક જેમ આટલો છોકરાનો કરવાનો છે એ થઈ જાય તો આટલો અવસર પાર પડી જાય ને મારા છોકરાનો હું આજે ગોમમાં શેઠ પણ જો આલો તો લાખ રૂપિયા આલો બાપા મુખી બાપા એવું કરું છે ઓટો થઈ ગયો તો બોલ્યા તું મુખી બાપુ તો આયા છે એ આ જો પૈસા લેવા આટલી ઘર વાપરતા નતા રૂપિયા હતા એટલે કૂદકો બતા માયા છે રૂપિયા માયા રૂપિયા હવે રૂપિયા લેવા આયા રૂપિયા થઈ ગયા એટલે મારા જોડી આવ્યા છે. કાઢી મેલો બાપા નહીં પહેવા દેવાના આટલી ઘર તો આપણે ગણતાય નતા ગણતા. નતા આવડું ફરીને હેઠતા હતા હા. પછી આવી લાકડા ફરીને પણ અમે ગયા હેઠતા. અમે આવડા મોટો. આમ બોલાવતા કે મુખી બાપા એટલે મુખી બાપા આમ ટાઈટ થતો આમ હા અને હવે આવી ગયા સાચી વાત છે. જરા કાઢી મેલો હોય કાઢી મેલે કાઢ, કાઢી મેલે આપણે જરાક. ઓલે કઈ અવસર કરી હતી આપણા ઘેર આવી અરે, ગયા જેમ આયા પહેલા તો છે. બોલતાય નતા પેલા નતા બોલતા એટલે અમે કાઢી મેલો બોલવા નહીં પહેવા દેવાના અમે આયા છે ગરજ પડી છે એટલે હું પેલા છોકરા જોડે જવું હોડી રમવા હા જા થઈ જશે આપણો હું પૈસા ને સેટિંગ નહીં થાય હાલ એટલું કરી આલો તો આટલો અવસર મારો થઈ જાય ને હું શેર તો વાત બરોબર છે પણ એકાદું ડૂબું એકાય તો મેળ આવો પણ આમાં રહી જાય પાવો મુખી શું આબરૂ જાય એવું કામકાજ છે મારું. ના, આબરૂ ના જાય. પરથી મારે. આબુડી જાય તો મારે પણ વાનો નહીં તો આબરૂ જ જાય કે મારા અવસરા પડી રહે તો પણ પબ્લિક તમારે 2 મહિનો મોડ મળવું પડે કે તમે તાત્કાલિક આવ્યા તો હું 4 રૂપિયા લાવું વાત બરાબર છે પણ અચાનક મૂકી તો થઈ જશે પણ આ થયું ના. અચાનક કેવી રીતે થાય ભાઈ મારા પણ બેલેન્સ નહીં હાલ બેંકમાં ખાતામાં પડ્યા હતા પણ છોકરાએ ઉડાડી મેલ્યા બધા તો રાતે હું શેઠ પણ જાઉં હા અને શેઠ મને જો પૈસા હાલે બરાબર. તમારે જેટલી જરૂર છે પૈસાની મારે 1 લાખની જરૂર છે. 1 લાખની. એટલી જરૂર. હા તો હું 1.5 લાખ માગું તો મારે થોડા ઘરમાં વાપરવા તો હોય મરચું મેઠું લાવવા અને લાખ રૂપિયા તો મને લાવું હા વાત બરાબર છે પણ તમે 1.5 કહો પણ જવાબદારી મારી લાખની જ હો. હા તો મારે પિચકારી લેવી લઈ આલો કે અલ્યા, જલ્દી ચોથી બદલાઈ. પિચકારો લાવો 15 હોડી હે પિચકારી લઈ આલો ખજૂર ચોથી લઈ આલો પિચકારી ઢોળી લાવી લઈ આલો. આલું તને. અને આ જ્યાં નહીં એ તો નહીં જાય જોઈ કાઢી મેલો નહીં એટલે આપણે નહીં પૈસા જવાય. આપણા જોડે તમે મને પિચકારી લઈ આવતા અને પાછા ઈવન પૈસા લઈ આવવા વાત અલ્યા, કરો પણ હારે, હારે, હું જાઉં છું. જવા. હા જો હો જો હા, જાઉં છું હો. એ હાલ અરે, મેં તમને કીધું યાદ રાખજો પાર પરમદાળ આવજો પરમદાળ પણ ત્રણ ના દાડા હો હોડી ચેડી આવજો હા પણ શાંતિ રાખ ને નહીં વપરાતું એકવાર કીધે વચ્ચે બોલ બોલ કરે બે મોટા બોલ બોલ કરે તને વચ્ચે ના બોલાય. મુખી છે પણ મારા બાપા હે. બાપા બાપા ગમે હોય ને તે પણ બે બોલું. મોટા વાતો કરતા હોય વચ્ચે ના બોલાય ને એનો ના. બાપા પિચકારી લઈ આલો કે મારું મોડું ઉભો રહો, થાય થોડી મને વાત કરી લે અને પછી તું વાત પેલા કર. કેટલા બધા છોકરા રમે એય. બધા કલર લાયા છે થોડી વાર વાત કરી લે પછી તું શાંતિથી વાત કર. હું કહું છું હોભળી તમે હા, હોભળ્યું. 1 લાખની જ જવાબદારી મારી પછી 50,000 ના ઉપરના તમારે ભરવા પડશે પછી તમે કહો બધા તું ભરતો નહીં એ રીતના અઢી દોઢ તો તમે ભરી દેજો મુખી સાહેબ તમને લાવું હું 1.5 લાખ લાવું 50,000 હું રાખું અને લાખ રૂપિયા તમને આલું બરોબર હું 5% વ્યાજ આલું 15% વ્યાજ આલું તમારે જોવાનું નહીં પણ મને જોતો તમારે મહિને 1,50,000 મને તમારે ઘેર આવીને આલી દેવા એ એટલું બધું હું તો- ઘેર નહીં આવું પૈસા લેવા વાત બરાબર અમુક છે. હવે ઓપડી લેજો કોણ ખોલીને પાછા હા હેડો તાન હું જાઉં છું બરાબર જે હા. થાય એ કરજો બરાબર એ હા સગવડ કરીને રાખજો કરી નાખું આ તમારા વિશ્વાસે હું બેઠો છું બરાબર હા, હા રેડો તાન જાઉં હો એ હાલ હા રેડો આવજો તાન એ હાર આવજો. હો જય રામજી કી બાપા હા મુખી છે જ્યાં તો કાઢી મેલ્યા ઈવાનો લે તો હું લઈ લાવ્યો તો ઈયો નવરાવાના હતા કાઢી નતા મેલવાના પણ તું તમે બાપા તમે તું ગોળા ઓળખ્યો જેવા તો છો. કાઢી પિચકારો તાણ. પિચકારો કરીને. કાઢી નતા મેલવાના ઉભા રાખવાના પિચકારો હતા. જલેબી તાણ. વચમાં. પિચકારી લઈ આલો ને બધું લઈ આલો હોળી બે ચેડી મોટા લઈ વાતો આવશો. કરતા હતો બોલાય નહીં હો ઠાક. તાણ. મુખી હતા એ તો ના બોલે જેમ તેમ મુખી તે આટલી ઘર છો જતા રહેતા કહ્યું આવો ઘર જ પડે એટલે આવો તાણ આટલી ઘર નતા પિચકારો આવતા. છે, આઈ ગયા. પિચકારો, પિચકારો બાપા, મંડ્યો તો. તમે- એટલે મને બોલાવજો મારજો રે ખેતરોની હો રાખવી પડે હો શું કરવાનું વાહો જવું પડે મારે. એટલે આ સગન શું કરી આવ્યો પાણી વાળવા ગયો હતો. તો પાવડો બાવડો તો હોય ને હેચો કણ પાણી વાળવા ગયો તો એ તો કાલે પાણી વાળવાનું હતું કે મેલ દીધું પાવડો મેલીને આવ્યો અને પેલો મુખી આવ્યો તો પૈસા પૈસા માગતા હતા કોઈ અરે મારફાન તો ચો પૈસા યાર મારફાને આવ્યા તો પૈસા લેવા તો પૈસા અત્યાર સુધી જલસા કર્યા છે. અને હવે પૈસા લેવા નીકળ્યા રે તારફાને આવ્યા
મારા ભાણે આયા હતા કે પૈસા કોક જેમ હોય તે કરવાનો હોય કે પૈસા જેમ હોય તો આપણે હો રાખવી પડે ભાઈ. અને હવે બધા પાણ હવે આવી રીતના હાથ ફેલાવ થોડું ચાલે. બરાબર, એ તો યુવાન ખબર પડવી જોઈએ ને. વાત સાચી હે, પણ હવે શું કરીશું કે હવે કોક તો કરવું પડશે. આપણો ભાઈ છે એ, બરોબર. એ તો સર અને માતાજીનું હવે આ તો આપણી આબરૂ જાય નહીં જતી, આ તો આપણી આબરૂ જાય છે. વાત સાચી. તાણે અત્યાર સુધી જલસા જ કર્યા હોય. ઓહો. તો ના થયો પેલા કાકા મળીએ અને પેલા મગનને લોન કરી અને ના તો ચોખ્ખી સેટિંગ કરી લે. આપણા પાન તો તાન ચો વેચવા નહીં આલો ને મગનને. મગન વેચવા હાલ જ છે ને, ધંધો કરે ને વેચવાનો. એવું? હવે ના તો એમ ફાંથી ફોન કરીને બોલાવીએ હા અને મૂકીને એકદમ બોલાવીએ. હા તો ના તો એ હાલીએ અને આપણે છૂટા થઈ જઈએ અને આટલો અવસર પાર પડાવીએ ને પછી કહી દઈએ કે ભાઈ હવે આ ધંધા કરે નહીં, બરાબર. શાંતિથી હે ને જેમ રડી ખાતો એમ રડી ખા. હા એમ જ ને. બરોબર. હા હેડો. હાલે પેલા કાકા ઘેર જતા રહીએ. પેલા કાકા ખેતરમાં હા તે કોઈક પૈસાનું કહેતા હતા. પૈસા કયો છે આપણે? પૈસા તો નહીં, પણ કોક તો કરવું પડશે કે હવે આપણું ભાઈ છે અને માતાજીનું હોય એટલે આપણે હવે ઊભું રહેવું પડશે એમાં. એટલે માતાજીને હવે પૈસા જોવો કે પહાણ એ તો ચોકથી વ્યાજમાં લાવી લે, પણ લાવવું કરવું તો પડશે કે આપણે મારા પાણે તો આવું મેં રાયડો વેચ્યો તે બધા લોનમાં કાપી લીધા પેલા ગંજ બજારમાં. બસ તાણ એટલે એમ કરો તમે ના તો પેલા મગનને ફોન કરો, તે ના તો હું ફોન કરું, તમે ના કરો તો. અને ના તો મૂકીને ના તો ચોકથી લાખ રૂપિયાનું સેટિંગ કરી લે તેનો અવસર પાર પડે. બરોબર. હા બરાબર. શું કે હવે તમે બે જણા ઉભા રહેશો, ઉભા રહીએ કદાચ મૂકી ના પડે પૈસા તો આપણે ભરવાની તૈયારી રાખવી પડશે. એ તો કાઠું કોમ કાઠું પોચું પણ ત્યાં આબરૂ આપણી જશે, મૂકીને નહીં જાય, આપણી આબરૂ જશે આમાં તો. બરોબર. લોકો આપણને બોલશે. ઓ ના તો ભાઈ હું પેલા મગનને ફોન કરું. ફોન કર મગનને બોલાય. એના પણ પૈસા છે વધારે એના પણ તપ્પી ટપ્પા પડે, ઢગલા બંધ છે. એ રે લોનના ધંધા કરવા ને એ રે. વેચવા હાલે છે. હા મગન. હા વો કરશન બોલું. વાહ કરશન. હા પેલી લોન લઈ ગયા હતા ને આપણે મોરી, બધા ભરી દીધા આપણે. કંઈક બીજી લોન લઈ આવી હતી લાખ રૂપિયાની. અત્યારે આવો હતા અમે. ઓવા અમારે જ લેવાની છે. ઓવા અમારે એક ભાઈનો અવસર આવ્યો ને લાખ રૂપિયાની જરૂર પડી. હાર તો તમે આવી જાઓ હાલ, પહેલા કાકા ઘેર આવો. જોયું ને? હા એવી જ. હા હા બસ તો કાકા આવી જાઓ હળો. હો એ હા પેલા મૂકીને બોલાવી દઈએ તાણે રૂબરૂ વાત કરે છે. કદાચ એને માથા નાખે, જો એનો ના ભરો તો આપણે ભરવા પડશે. આપણે એને કહેવાનું નહીં મૂકીને, એના માથા નાખે હાલ ગમે તે કરે. બરાબર. બોલાવી દો. હલો મૂકી. ઓ કરશન બોલું. હા તો પેલા કાકા ઘેર આવી જાઓ. હા આવીને જાય એમ તમે? ઓહો હા વાંધો નહીં, તમે આવો વાયકલ પછી આપણે ચર્ચા કરીએ. બરોબર. એ હા ના તો ડાયરેક્ટ બારોબાર ગોઠવી દઈએ. બરોબર. પૈસાનું એ તો ભરે છે, આપણે ઇવન માથે જ નાખવાનું, આપણે નહીં રાખવાનું માથે. આ તો આપણા ભાઈ તરીકે આપણે ફરજ નિભાવવી પડે. હવે ઠેડ આવ્યું ને આપણે હવે ચો હવે અવસર ભેળાઈએ. બરોબર. એ સારું બે હતા આવો તો હું. મગનભાઈ બોલો. આપણે એક લોન કરવાની છે. બરોબર. આપડે પેલા મૂકી છે ને એમના 1 લાખ રૂપિયા લોન કરવાની. ગમે ત્યાંથી તમારે હોત પડતા લોન કરી આવવાની. અત્યારે પૈસા જરૂર પડી. મારે નહીં પડી, મારે ભાઈને જરૂર પડી. એને જેમ કરવાના છે. આ હોળી આવી છે અને અમે ઉભા થઈ ગયા છીએ. અમારે પાણી નહીં યાર પૈસા. એવું છે? તમને યાદ કર્યા. હવે પણ મારા આ બધો નાલેલા એ હોજે મારે જોવું પડે. હવે કેટલા જણા હાલવા આવશે? હા તો હોજો કરો, સેટિંગ કરો બાપા. કેટલા જોવું તે કેટલા જોવું? બધા નહીં લેવા, લાખ રૂપિયા જ લેવા. લાખ રૂપિયા લેવાય? એ નહીં ભરે ને
તો અમે ભરી દઈશું પણ તમારે એટલું કામ કાઢવાનું પણ જોમીન તો ઓછી મારો અમે 3 જણા જોમીન છીએ ને તમે ટેન્શન લ્યો એ નહીં કહેતો હું હા એરા નહીં ભરતો ભાઈ તમારે તમે આમ ભરવા પડશે એમ. હા તો અમે ભરી દઈશું બરોબર તો કશું વાંધો નહીં હોજા આવો તો કરી પણ આપો મુખી આગળ તમે આવું ના બોલતા ઈવન તો નહીં કહેવાનું કે તમારે અમે જમીન રહીએ બરોબર પણ પૈસા તો ઈવન જ ભરવાના આપડા તમારા ભાઈ બંધ એરા મૂકી ઓવા માર ભાઈ થઈ યાર એવું શું છે? કરીએ તાર? હતા ઊંધી હે ને ઈવોને તો બહુ ખર્ચા કરે હવે પૈસા કોઈ સેવ દુખી અને કર્યા દુખી અમોન એવું થયું છે અત્યારે હારું હેડો કરી આલો હેડો પૈસા હો હારું હાલો બેહો હું ઈવન બોલાય છે હાલો ચાલે બોલાવો રૂબરૂ વાત થઈ આવતા જાય. જશી હો એ હા આ લે મુખી હા, મગનભાઈ તમે બોલો બોલો બેહો ભાઈ જાઓ બેહો બેહો બેહો, તમે ના, ના, તમે બેહો, બેહો, તમે બરાબર. મુખી બેહો. યાર બેહજો. હવે તમારે જે ચર્ચા કરી એ કરી લ્યો. કરશન તું બે માં જોડી દે તમે ચર્ચા કરી લ્યો બોલો હું કેતો હતા શાના માટે બોલાય કેતા કઈ થઈ જો ગયું? મુકી માં વાત સાંભળો હવે હા હવે એવું કરીએ જો આ મગનલાલ છે હવે ઈવન પાસે અમે વેચવા તમે લઈ આલીએ છીએ બરાબર. અમારા પાસે તો પૈસા નહીં બરોબર પણ અમે ભાઈ તરીકે અમે અમારી ફરજ બજાવીએ છીએ બરોબર બરાબર. એટલે હવે તમારે પૈસા ચૂકી દેવાનો હોય કે લાખ રૂપિયા હા એ તો મેં તમને કીધું આ હતું લાખ રૂપિયાની લોન નું તૈયાર થઈ જાય વજાય તમારે લઈ જવાના અને તમારે જે બીજી કઈ વાત કરવી એ કરી લો બરોબર શું વાત કરવાની છે કયો જે કહેવાનું એ કયો મને એટલે મને મગનલાલ, ખબર વ્યાજ પડે કેટલું લેવાનું છે તમારે 15% વ્યાજ થવા પેલા તો એટલું અરે બધું ઓ મગનભાઈ 15% ના હોય તો સમજી કરો વાત સાચી આ તો અમારા ભાઈ ભરાઈ રહ્યા એટલે ને કે અમારે આ વ્યાજના ધંધા જ નહીં કરતા અમે બરોબર આ તો હું હવે ભરાઈ રહ્યા ને છોકરાને હોશિયાર આવ્યો હોય અને આ હોશિયાર બગડશે બરોબર થોડું સમજી કરો તમે ઘરના છો તે હવે સમજે તો તાર 10% આલજો 10% ઓય યાર મારો તો મારો બીજો પાર્ટનર સપ આવો મારું એકલાનો પાર્ટનર હોર્યો 5% રાખો બરોબર હવે જવા દે આટલી વાત વાત બરોબર સાચી, પણ લાખ મારો- રૂપિયાનું તો વ્યાજ બહુ આવે એટલે સમજીને કરો બરોબર હાલ તેડો 5% ભરશો હા ભરો એટલે આ ભાઈએ કીધું એ રીતે 5% રાખો તો શું હવે આટલો અવસર મારો પટી જાય અને બે હા, મહિને એટલે એટલો તમારે દર મહિને હપ્તા આલી દેવાના આવવાનું બરોબર હા હાલ તો એ તો હા. એની ચિંતા ના હપ્તા કરશે સિસ્ટમ રાખો ને 5% નું સેટિંગ કરી આલું હું બરોબર હા, અને બીજું રેગ્યુલર હપ્તો આપો તો છે હા આવી જાય નકર એની પછી ચિંતા ના પેનલ્ટી કરો. ચડશે એના ઉપર હા હા વાંધો નહીં પેનલ્ટી કાયદેસર ચડશે હા એની ચિંતા ના બરોબર. કરશો બરાબર તમે અને તમે નહીં ભરો તો ભાઈ આ 3 જણ જમીન છે હું ઈવન પકડે પણ હા, એવા કહેવા જ નહીં જવું પડે તમારે એવું રાખવું જ વાંધો નહીં નહીં અમે જોમીનમાં છીએ પણ પૈસા અરે બધા ભરી દે તમારે બરોબર હા તો કોઈ વાંધો નહીં ઈવન પાન તમારે જવું જ નહીં પડે એવું રાખો એમ. હા તે કશું વાંધો નહીં હા તો હોજે ફાઇનલ આવી લઈ છે ને હા પછી હા તો મૂકી તમે હોજે થઈને લઈ આવજો હા. અને સુખ શાંતિ અવસર પટાઈ દો બરોબર હા ભાઈઓ પણ તમે કરી આલી તો ખરું પણ તમારે હું જઉં છું હાલ વજા આવીને પૈસા લઈ જોઈ પણ તમારે બધે બધાને ગેમમાં આવવાનું આપણે બરાબર કેમ કોઈ મારા એકલાનો નહીં તમારે બધાનો અંગાત આપણા છોકરાનો સારું સારું બધા પરિવાર આવીશું મળી અને બરોબર અમે આવીશું પાને અવસર પૂરો પડી દઈશું બરોબર હા એટલું જોવો આમાં. હા. તો જે પેલા ભૂલ થઈ ગઈ એવું ભૂલ નહીં થાય હા તો તમે હોજે જઈ લઈ આવજો હો અને કેટલા વાગે આવું તારું હું વાજી આવો જમી બમીને આવો 8 વાગતાના હા રેડો કરશન ભાઈ તમે નવરા તો આવજો તાન એ હારું આવો મોંઘા હારું? હા હું જઉં તારો ચલો જય માતાજી હો. હા જય માતાજી જય માતાજી જય માતાજી મિત્રો અમે છીએ મહાદેવ હરિઓમ ગ્રુપ તરફથી અને આ વિડીયોમાં જે મુખ્ય તરીકે મેં જે કર્યું છે એ તમે બધા કરતા નહીં અને પરિવાર સાથે અને ભાઈઓ સાથે ભેગા હળી મળીને રહેજો અને એકબીજા પોતાના ભાઈઓને એકબીજાને મદદ કરી અને અવસર આવે કોઈ પ્રસંગ આવે કોઈ પણ હોય કોઈ પણ પરિસ્થિતિ આવે તો એમાં સપોર્ટ એકબીજાને સપોર્ટ કરતા રહેજો બાકી બસ આટલું જ કહેવું છે જય માતાજી જય માતાજી મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો લાઈક કરજો અને અમને સપોર્ટ કરતા રહેજો અમે તમને નવા નવા વિડીયોમાં મનોરંજન પૂરું પાડીશું તમારા સપોર્ટની જરૂર છે જય માતાજી